તો જય માતાજી મિત્રો, જો સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને સવારના વાગ્યા છે 7:30. તો જો આપણે મોસમ કાઢેલી પડી છે, જાણવાની છે. પણ આ બાજુ બોણ વાઢ્યા વગર જો બાકી પડ્યું છે તે એટલું પેલા અડધું વાઢેલું છે ને અડધું પેલું બાજુ બાકી છે. તો એ બોણ વાઢવાનું છે. બોણ તારું વહેલા બોણ વાઢવાનું ઠારમાં, પછી આપણે આ મોસમ કાઢેલી પડી છે તો પછી આ મોસમ વેણવાની છે. જો તો બટાકા મસ્ત નાકડ્યા છે આ બાજુ, જો મોસમમાં કમ્પ્લીટ. તો જો આપણે બોણ વાઢતા હતા તો વાઢી રહ્યા છે. જો આ બધું પેલી સાઈડ આપણે બોણ વાઢતા બોણ વાઢી રહ્યા છે ને હવે આપણે મોસમ વેણવાનું બાકી રહી છે. તો જો આ મોસમ પડી છે, પહેલાં તમને બતાવી હતી. તો હવે આપણે મોસમ વેણવાનું ચાલુ કરો. કે મોસમ વાગી ગયા છે 9:30 ને બોણ વટાઈ રહ્યું છે. તો હવે મોસમ વેણવાનું ચાલુ કરો આપણે. તો જો આપણે મોસમ વેણવાનું ચાલુ કરી દીધું હતું અને જો ચા આવી ગયો હતો, બધાને ચા પણ પી લીધો. જો વાહન પડે રાખી બી કેટલી બધું. અને આ મોસમ જો આપણે વેણી રહ્યા, જો અમે ઢગલો પડે ને પેલું બાજુ વેણવાનું ચાલુ છે. એક ઓટો બાકી છે ને પેલું બાજુ એક 3 વાટા હજુ મોસમના બાકી પડ્યા વેણ્યા વગર. જો તો આ બાજુ આપણે મોસમ વેણી રહ્યો છે. મોસમમાં ઢગો બટાકા મસ્ત મોટા નીકળ્યા છે જો. અને હવે પેલું બાજુ વેણવાનું ચાલુ છે ને પેલું મોસમ વેણવાનું બાકી છે. જો મોસમ કમ્પ્લીટ વેણાઈ ગઈ છે અને જો ઢગો ખાલી ઢોકવાનો બાકી રહ્યો છે. અને પેલી બાજુની મોસમ તો જો આપણે વેણી કમ્પ્લીટ. જો હમો લેવડે ઢગો પડ્યો અરે ટોચી કાઢ્યો કમ્પ્લીટ. અને આ બાજુની મોસમ પણ જો બધી વેણી રહ્યા છે. અને હવે ખાલી ઢોકવાનો બાકી રાખ્યો છે. તો આપણે હવે ઢગો ઢોચી નાખે. તો જો આપણે હવે ખેતરમાં આવી ગયા. જેમ કે આપણે બટાકા કાઢવાના હતા પણ બટાકા જ ટ્રેક્ટર આવ્યું નહીં કાઢવા માટે. તો આપણે જો પેલું બાજુ મોસમ કાઢી છે ને બટાકા કાઢવાનું બાકી છે પણ ટ્રેક્ટર આવ્યું નહીં એટલે આપણે આજે બંધ રાખ્યું છે કાઢવાનું. તો જો આરું કાઢવાનું એક બાકી રહ્યું છે, આપણે બીજું તો કાઢી નાખ્યા છે. જો આરું એક કાઢવાનું બાકી છે. તો આપણે હવે જોઈએ કે બટાકા ચેવા બેઠા છે. તો જો આપણે બટાકા હવે ચેવા બેઠા છે જુઓ. આ બટાકા ચેવા બેઠા જો હડો કોઈ જોય. જો બટાકા મોટા બેઠા છે જો. જો એક આ રહ્યું બટાકા જો મસ્ત બેઠા મોટા. જો 2 બટાકા નીકળ્યા ખોજ બી જાને. જો એક બટાકું આ રહ્યું. હા જો આ છોકરોમાં રંબાઈ ગયું પાછું. આ શું લાવ્યો લ્યા? કુકડો. જો એક બીજું આ બટાકું એટલો મોટું છે જો. ખોજ રહ્યું. થોડું ઊંડું ખોદવું પડશે. હા હા જો બટાકું કેટલું મોટું છે ભલે. ચેરું કેટલા નીકળે 3 કેટલા મોટા નીકળે બટાકા. આ ખોજે પેલા બટાકું ખોદે. આ જો એક આર્યું બીજું. આ જો મોટું બટાકું છે ભાઈ. જો હતા 4 બટાકા મોટા નીકળે છે. એક ડોકો આપણે ઉખાડે તો હવે ખોજે શીખ નહીં. જો નહીં આટલામાં 4 બટાકા બેઠા તો મોટા. જો આપણે બટાકા 4 આપણે જો કેટલા મોટી એકદમ મોટી સાઈડ છે બટાકાની. જો અમારા છોકરું જો બટાકા ખોદવાનું ચાલુ કરી દીધું છે. જો ખોજેલા ચલા બટાકા હે. ખોદ છે બટાકા છે નહીં એ ના હવે કાઢી નહીં તો હાલ કાઢ્યા ને 4 બટાકા બાલ મોટા પડે. આ કુકડો કને લાવ્યા છે ને પહેલાનો.
તું ના ઉપાડે કે આ બટાકું ઉપાડજે, આ બટાકું ઉપાડ. આર્યું આર્યું આ પડ્યું, આર્યું આર્યું લે પકડજે. એ હાથમાં જ નહીં આવતું ભલે. જુઓ તો આપણે મોસમ કાઢે છે. પૂછ્યું લ્યા કને લીધું રૂ, કને લીધું રૂ, હે કને લીધું રૂ? જાનવી. શું નામ છે આનું? જાનવી. જાનવી, જાનવી નામ છે ને? તો શું નામ છે આનું? શું નામ છે આનું? જાનવી. તો જો હોદના વાગ્યા છે હવે 100 અને ટોરો દોવાનો પણ ટાઈમ થઈ ગયો છે. જો તો ટોરો સાર ખોય છે. જો સાર ખરી એટલે પાછા દોવાના છે, દોવાના બાકી છે. જો જો અમારા ટેણીઓ આવી ગયું છે રમવા માટે. હા આ કોણ છે લ્યા? આ કોણ છે? આ કોણ છે? કોણ છે? પહેલો પહેલો છે ને? હા પહેલો છે. ટાટા કહીએ. ટાટા પાકરો પાકરો પાકા જેડજે. પાકરો 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 પેલે પાકરો પાકરો તો ઘરમાં લઈ જાય પાકરો. બીજો પાકરો ફેર કરજે તો ફેર કરો. એકલા શેડા વળગાડ્યા પર છેડા છેડા દલુ ખાઈ ગયા. શેડા આલુ ખાઈ ગયા. હા અને જાનવી શું કરે છે? હા પાપડી વણાતું પહેલા આમ કરજે. કોને કરતી મિત્ર કોને કરતી કરજી પાડી. પેજો ખાવા તો હવે હોજ પડી ગઈ છે. હવે ગમે જાવ બપ્પો જો હોજ પડી ગઈ છે ને, હોજ પડી ગઈ છે ને. હે ફૂરસે અરે કિરાડ દોરી તો જો હવે હોજ પડી ગઈ છે ને આપણે શું છે? શું છે? હે ટાટા ટાટા કોણ છે? ટાટા કજી મમ્મી. જય માતાજી કહી દે. જય માતાજી. ઓમ કરે જય માતાજી કે. એ ઓમ કર આ જય માતાજી કે. તો મિત્રો જો હોજ પડી ગઈ છે ને આપણે હવે વિડીયો પૂરો કરે છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી. ટાટા કહી જાય. ટાટા કે ટાટા કહી ટાટા ટાટા.